જૂના રાજના રસ્તા માટે ચૈતર વસાવાએ પદયાત્રા કરી તે બાબતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રતિક્રિયા સામે આવી છે। ધારાસભ્ય દર્શનાબેને કહ્યું કે આપ પાર્ટીના લોકો જ આરટીઆઈ કરે છે અને પછી પાછી ખેંચી લે છે। ધારાસભ્યએ પદયાત્રા કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। સંવિધાનિક પદ પર રહેલા ધારાસભ્યને ફોરેસ્ટ વિભાગના નિયમો પણ ખબર છે, પણ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવી પદયાત્રા કરવામાં આવી છે। જો આપને મેં પહેલા પણ જણાવ્યું કે જેણે આરટીઆઈ કરી છે એની માહિતી તમને મળી જ જશે, સરકારમાંથી, વિભાગમાંથી મળી જશે, બરાબર છે। તમે શોધી લો કોણે આરટીઆઈ કરી છે અને કોણ આરટીઆઈ કરીને પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રજાની ખોટી દિશામાં લઈ જવાનું કામ કરી રહ્યા છે। મારે તો એમને પૂછવું છે, આ સંવૈધાનિક પદ ધરાવતા નેતાશ્રીને, કે ભાઈ તમે તમારા કાર્યકર્તાઓને કાબુમાં રાખો, બાકી તમારા કાર્યકર્તાઓ સરકારની જમીન જે હડપી લીધી છે અને પછી તમે હાઈકોર્ટમાં ગયા છો, એ માહિતી બી છે અમારી પાસે। તમારો જિલ્લા પ્રમુખ શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યું છે તમે એ પણ તમે જુઓ, બરાબર છે। આપનો જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા છે અને બીજું બેન કે ખાસ તો એ છે કે જે તમે જે આક્ષેપ કરો તો સીધો આક્ષેપ તમારો નિરંજન વસાવા પર છે, જિલ્લા પ્રમુખ આમાં। અને બીજી વસ્તુ તમે એક વાત એ બી કહી કે હવે કેસ એ લોકોએ સમાધાન કર્યું, કયા કારણસર કર્યું અને કેમ? એ કેસમાં જે આરટીઆઈ કરી એ કેસમાં સમાધાન કર્યું એ સરપંચશ્રી પાસે પૂછો, સરપંચશ્રીએ સમાધાન કરાવ્યું છે તો આપ એમને પૂછી શકો છો, એમની બાઇટ લઈ શકો છો કે સરપંચશ્રીએ સમાધાન કરાવડાવ્યું અને કેસ પાછો ખેંચાવડાવ્યો હતો। કયા કારણસર સમાધાન કરાયું? આ રસ્તો એ જ તો જાણવાની જરૂર છે ને તમારે, કે કયા કારણસર એને સમાધાન કર્યું। સમાધાન કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે, બરાબર છે। ગઈકાલે રસ્તો જે રેલી નીકળી ચૈતરભાઈ વસાવાએ, એ સાચું છે કે ખોટી? તમે શું કહેશો તમારા મતે? સદંતર ખોટી વાત છે। મેં તમને પહેલા બી કીધું કે સરકારમાં આખી પ્રક્રિયાઓ ચાલી રહી છે અને આ જંગલની બાબત આવતી હોય એટલે એ ખરેખર ખૂબ જ સંવેદનશીલ બાબત હોય છે। વન સંરક્ષણની બાબત આપને મેં પહેલા બી જણાવી છે। ખોટી રીતે એનો દેશ શું હશે? પ્રજાને ગેરમાર્ગે દોરવાનો। ગઈકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા એમના ધારાસભ્ય શ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજાને ખોટી દિશામાં ભરમાવવાની વાત છે અને સરકારના જે નિયમો છે એમની એમને જાણકારી નથી એવું માની શકાય એવું નથી। લોકોને ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ આ આપ પાર્ટીના લોકો કરી રહ્યા છે।